તો જગ્યા જે રહેવાની છે ફિમેલ હેલ્થ વર્કરની અને મલ્ટીપર્પઝ વર્કરની, આ બંને જગ્યાઓ FHW ની જગ્યા છે 1400 પ્લસ જગ્યા રહેવાની છે અને MPHW ની જે જગ્યા છે તે 324 પ્લસ રહેવાની છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ફિમેલ હેલ્થ વર્કરની જે તૈયારી કરે છે એમના માટે 1400 પ્લસ રહેવાની છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની રહેવાની છે એમના માટે 324 પ્લસ રહેવાની છે. આ ખાસ યાદ રાખજો આપ. બરાબર. FHW જે ભરતી છે એ માત્ર બહેનો ફોર્મ ભરી શકે છે. બરાબર છે. અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે પ્રિપેરેશન કરે છે એ માત્ર ભાઈઓ ફોર્મ ભરી શકે છે. આ બંને આપણે બહુ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ફોર્મ ભરવા માટેનો સંભવિત મહિનો કયો છે? FHW ની જે તૈયારી કરે છે એટલે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી આવવાની છે FHW ની ટોટલ 1400 જગ્યાઓ માટે એટલે આપણો માત્ર એક જ ટાર્ગેટ રહેવું જોઈએ કે આપણે શું કરવાનું છે? તૈયારી કરવાની છે. શું કરવાની છે? તૈયારી કરવાની છે. આ ખાસ આ બેઝ ઉપર જ આપણે કામ કરવાનું છે. બરાબર છે. અને પ્રિપેરેશન કરવાની છે. આ યાદ રાખવાનું. હવે પરીક્ષા છે એ ક્યારે તમારી પરીક્ષા રહેશે તો આપણે એક મગજમાં એક સેટ કરી નાખવાનું છે 2026 ના અને 2026 ના જે ફિમેલ હેલ્થ વર્કર છે તેમના માટે ખાસ મે જૂન માં રહેવાની છે. મે જૂન 2026. બરાબર. આ યાદ રાખજો ખાસ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના જે પુરુષો છે એમનું પણ મે જૂનમાં જ રહેવાની છે. બરાબર. આ સંભવિત મહિના છે મિત્રો પરીક્ષાના. હવે ગમે ત્યારે આવી શકે પણ ભરતી આવવાની છે એ તો ફાઇનલ જ છે. હવે આવી આપણને ખ્યાલ પડે કે તૈયારી તો કરવી જ પડશે. ભરતી આવવાની છે તો તૈયારી તો કરવી પડશે. તો આપણે એક જ ટાર્ગેટ સાથે ચાલીશું, માત્ર પ્રિપેરેશન.